ગરુડે મૂક્યા છે દ્વારિકાના દ્વાર ઉપર. સચેતના આવી, આંખ ખુલી જોયું સ્વામી નગર છે. ભાઈ હું ક્યાં છું? તમે દ્વારિકામાં છો, નગરના દ્વાર ઉપર છો તમે. ઓળખાણ આપી છે દ્વારપાલોને. સાઉન્ડ भी दे दो, वॉल्यूम देखे. અને દ્વારપાલોને કીધું કે મારે દ્વારિકાનાથને મળવું છે. દ્વારપાલોએ જોયું છે કે આ ફાટેલી પોતળીમાં મેલી ઘેણી, હાથમાં લાકડી, ઉપર કાંઈ પહેરવા માટે છે નહીં. પણ દ્વારપાલ છે કોના? દ્વારકાનાથના ને. અપમાન નથી કર્યું. જો ધ્યાનમાં રાખજો, મુખ્ય વ્યક્તિ જો સન્માન આપે છે ને તો એના ઘરના બધાને સન્માન આપશે. અને જો ઘરનો બાપ તોછડો છે તો એના સંતાનો એ તોછડા જ થશે. આપણે આપણા સંતાનોને કેવા બનાવવા એ આપણા હાથમાં છે. આપણે તોછડાઈ કરશું તો સંતાનો બીજા હારે તોછડાઈ જ કરશે. વિનવણી કરી છે, મારે દ્વારિકાનાથને મળવું છે. એક કામ કરો ને, મને ન જવા દો ભલે અંદર, પણ મારા સમાચાર તો મોકલાવી દો. બ્રાહ્મણ દેવ શું સમાચાર મોકલાવીએ? તો કે ખાલી એટલું એને કહેજો કે દ્વાર ઉપર એક બ્રાહ્મણ આવ્યો છે, કાંઈ લેવા નથી આવ્યો, દેવા આવ્યો છે. અને એનું નામ પોરબંદર થી આવ્યો છે, એનું નામ છે સુદામા. આટલા સમાચાર પહોંચાડી દો ને. દ્વારપાળો દયાળુ છે. અંદર જઈને દ્વારિકાનાથ સભા ભરીને બેઠા છે. રૂક્ષ્મણી સત્યભામા રાણીઓ બાજુમાં બેઠી છે. વંદન કર્યા, દ્વારિકાનાથ કી જય હો. શું છે? દ્વાર ઉપર પ્રભુ એક બ્રાહ્મણ આવ્યો છે, ફાટેલા વસ્ત્ર છે, હાથમાં લાકડી છે, શરીર અડધું ઉઘાડું છે, ભિક્ષુકના સ્વરૂપમાં છે, પોરબંદર થી આવે છે, પોતાનું નામ સુદામા બતાવે છે, અને આપણો મિત્ર છે આવી ઓળખાણ આપે છે. કાને શબ્દ પડ્યો મારા બાપ ઠાકોર ને. સુદામા આવ્યો છે. સુદામા શબ્દ કહેતા તો ભગવાન રાણીઓના વચ્ચેથી ઉઠ્યા દ્વારિકાનાથ અને દોડ મૂકી છે. રાજમહેલની બારે દોડતા જાય છે. સૈનિકો જુએ છે, દ્વારપાલો જોવે છે. આજ પહેલા કોઈ દિવસ કૃષ્ણને આ રીતે દોડતા જોયા નથી. ખભા ઉપરથી ઉપવસ્ત્ર પડી ગયું છે, પગની મોજડીઓ નીકળી ગઈ છે, ઉગાડે પગે દોડે છે. સુદામા સુદામા સુદામા. દ્વાર ઉપર જઈ સુદામાને ગળે લગાડી ભેટી પડ્યા છે. આંખમાંથી દળદળ દ્વારિકાનાથને આંસુડા જાય છે. ચિત્રકૂટની અંદર જે ભરત અને રામનું મિલન થયું હતું, અહીંયા કૃષ્ણ અને સુદામાનું મિલન થયું. લઈ આવ્યા, પોતાની રાજગાદી ઉપર સુદામાને બેસાડ્યા છે. પાત્ર મૂકી ચરણ પધરાવી અને એના પગ પખાળે છે. રૂકમણીને કીધું જાઓ યમુના જળ લઈ આવો. નથી મળ્યું, પોતાના આંસુડે પગ ધોવા માંડ્યા છે.
સુદામાના ચરણ જોયા, પગમાં કાંટા વાગેલા છે. પોતાના મોઢેથી કાંટા ખેંચવા માંડ્યા છે ભગવાન. બહુ સેવા કરી, જૂના કપડા કાઢી નાખ્યા, નવું પોતાનું પિતાંબર પહેરવા માટે આપ્યું છે. પોતાના રાજમહેલમાં પોતાના પલંગ ઉપર સુદામાને બેસાડ્યા છે. રૂક્ષ્મણી, સત્યભાના, જાંબુવતી, મિત્રવિંદા, લક્ષ્મણા 8 પટરાણીઓ સેવા કરે છે. સુદામા સુદામાએ પૂછ્યું, કનૈયા તારા લગ્ન થયા? તો હા, આ 8 અહીંયા છે ને બીજી 16,100 મહેલમાં છે. બોલો, વિચાર કરે, મારે એક સુશીલા છે એમાં પહોંચી નથી વળાતું. કનૈયાએ પૂછ્યું, સુદામા તારા ક્યાંય ગોઠવાણા કે નહીં? કે હજુ? હા, એક છે, એનું નામ છે સુશીલા. સંતાનો છે. કેમ ચાલે છે? ચાલુ. ભગવાનની આગળ બોલ્યા નથી કે હું કંઈક માંગવા આવ્યો છું, મારી અપેક્ષા છે. એટલે ભગવાને કીધું કે જો ભાભી છે, પત્ની છે, તો મારા માટે જરૂર કંઈક મોકલાવ્યો છે. લાવ, શું લાવ્યો છે? શું આપે? પૌવાની પોટલીને સંતાડે છે. આ તે કાંઈ અપાતું હશે? આ જાહોજલી, આ દ્વારિકાધીશ, દ્વારકાનો રાજા, અને હું એને મુઠ્ઠી પૌવા, અને એ પાછા ફાટેલા કપડાની સાડીના ટુકડામાં બાંધેલા. છુપાવે છે પૌવાની પોટલી. ભગવાને આગળ પાછળ કરી અને ગમે તે રીતે હાથમાંથી પોટલીને ઝૂંટવી લીધી, ખોલી. વાહ, મારા સુશીલા ભાભીએ મારા માટે પૌવા મોકલાવ્યા છે. એક મુઠ્ઠી ભરી ખાધી, એક ભુવનનું રાજ્ય આપી દીધું. બીજી મુઠ્ઠી ભરી મોઢામાં મૂક્યું, 2 ભુવનનું રાજ્ય આપી દીધું. અને ત્રીજી મુઠ્ઠી ભરીને ખાવા જાય ને, અને ત્યાં રૂકમણીએ હાથ પકડ્યો, પ્રભુ અમે ક્યાં રહેશું? આટલા ભોળા હોય અમારા નાથ બધા. આંખ બંધ કરીને આપી દો. ભગવાને સુદામાના પૌવા આળો. સમય જતા 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 પોતાના સંસારની વાતો કરે છે બંને મિત્રો, અને આખરે ઘરે જવાનો સમય થયો. આપણે કોઈકના ઘરે ગયા હોય અને નીકળીએ એટલે એમ કે ભાઈ 2 દિવસ હજુ રોકાઈ જા ને. અહીંયા કનૈયાએ સીધું કીધું, તાર જાવું છે ને જા. એવું માન આપ્યું નથી કે તું રોકા, પણ જાવું હોય તો ભલે જા, પણ તને આજે પહેરવા પીતાંબર આપ્યું છે ને એ પાછું લાવ. ફાટેલું ધોતિયું કાઢી લીધું તું ને એ આપ્યું, લે આ પહેર, જાઓ ભાઈ. આગ્રહ નથી કર્યો તારે આજે જ જાવું છે, જાઓ, વિદાય લે. સુદામા મનમાં હરખાણા, વાહ મારા કૃપા નિધાન, તે કેટલી દયા કરી. તે મને યાચક નથી બનાવ્યો, તે મને અયાચક બનાવ્યો છે. મને માંગવા નથી દીધું. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે જપ કરતા કરતા પોરબંદરમાં આવ્યા ને જોયું પોતાની ઝોપડી દેખાતી નથી ક્યાંય. રાજમહેલ છે,
આજુબાજુ નજર કરે કે છે તો આ જ જગ્યા, પણ હતું અહીંયા, ગયું ક્યાં? ઝરૂખામાં ઊભી છે સુશીલા ઉપર, સુંદર વસ્ત્ર સજીને આમ, અને ઉપરથી અવાજ માંડ્યો, નાથ ઉપર આવો. તો કે મને કોઈક બોલાવતું લાગે. અરે હું સુશીલા છું. છોકરાઓએ સુંદર વસ્ત્રોમાં પિતાંબર પહેરેલા, ઉપરના પહેરેલા. સુશીલા આ બધું શું છે? આ દ્વારિકાનાથે આપીશ. ભગવાન આ છે, દ્વારિકાનાથ આ છે. આપે બધું જ છે પણ બતાવતો નથી. ભક્તિની અંદર જો સુદામા જેવી ભક્તિ હોય ને તો સુદામા જેવી જો ભક્તિ ન હોય, અયાચકતા, હું માંગુ અને તું આપે એ મને મંજૂર નથી. એ તારી ખુદાઈ તારી પાસે. સમય જતા 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 ભગવાન પોતાની માતાને આપેલું વચન પાળવા ગયા છે. દેવકીના મરેલા 6 પુત્રોને પાછા લઈ આવ્યા છે. અહીંયા 10મા સ્કંદને આપણે વિરામ આપી 11મા સ્કંદમાં આપણે પ્રવેશ કરીશું. નૃદેહ માધ્યમ સુલભમ દુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલેન નભસ્ત્રતેરિતં પુમાન ભવાબ્ધિન તરેસાત્મહા. ભગવાનની મુક્તિ લીલા છે. હવે ભગવાન વિચાર કરે છે, મારી લીલાઓ કરવાનો સમય પૂર્ણ થયો, હવે મારે મારા ધામમાં જવું જોઈએ. એક વખતે વિશ્વામિત્ર, અસિત, કર્ણ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ આદિ ઋષિઓ પિંડારક ક્ષેત્રમાં આવેલા છે. અને આ યાદવ કુમારોની મતિ બગડી છે. ત્યાં જાંબુવતીથી ઉત્પન્ન થયેલા એના પુત્રને સામને પેટ ઉપર વસ્ત્રો બાંધી ગર્ભવતીનો ડોળ કરી અને આ સંતોને પૂછ્યું છે કે મહારાજ, આ સ્ત્રી ગર્ભવતી છે, જાણવા માંગે છે અને દીકરો થશે કે દીકરી. સંતો તો જાણકાર છે ને. તમે બધા કૃષ્ણના વંશજો છો? હા. છતાં આટલું ખોટું કરો છો. જાઓ, આને ન થશે દીકરો, ન થશે દીકરી, આની અંદરથી શૂળ જન્મ લેશે. આવીને ઉગ્રસેન દાદાને વાત કરી અને જ્યારે બાંધેલા કપડા ખોલ્યા તો એમાંથી એક શૂળ નીકળ્યું છે, લોખંડનો ટુકડો. આનું શું કરવું હવે? ઉગ્રસેન દાદાએ યુક્તિ કરી, આને ઘસાવી નાખો. નદી કિનારે ઘસવા માંડ્યા છે એને, પથ્થર ઉપર ઘસ્યું જરૂર, પેની અંદરથી નાની નાની રજકણ પડી, એમાંથી એરકા નામની વનસ્પતિ ઉત્પન્ન થઈ. નાનકડો ટુકડો બચી ગયો તો એને નદીમાં નાખે. આનાથી હવે શું થશે? હવે એ આવ્યો છે જરા નામના પારધીના હાથમાં. એનું ફળું તૈયાર કર્યું છે એને, તીરનું.
આ શ્રાપ ભગવાનને ખબર છે, છતાં એમણે અપાવડાવ્યું છે. લીલા સમેટવાની તૈયારી છે પ્રભુની. અને એ વખતે નારદજી આવ્યા છે, વસુદેવ સાથે એમનો સત્સંગ થયો છે. નવ યોગેશ્વર પધાર્યા છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપે દુર્લભમ મન્ય વૈકુંઠમ પ્રિય દર્શન. બધા એકબીજાને મળ્યા છે. છેવટે ભગવાને ઉદ્ધવજીને પોતાનું જ્ઞાન આપવા માંડ્યું છે. ઉદ્ધવ, મારું આપેલું આ જ્ઞાન બદ્રિકાશ્રમમાં જઈ અને એનો પ્રસાર કરજો. જ્ઞાન કોને અપાય? મંત્ર કોને અપાય? નિયમ છે આ, ધ્યાનમાં રાખજો. જે યોગ્યતા ધરાવે છે ને એને મંત્ર અપાય, જે યોગ્યતા ધરાવે છે એને જ્ઞાન અપાય. નહીં તો એ આપેલું જ્ઞાન અયોગ્ય જગ્યાએ જો વાપરવામાં આવે તો આપનાર ગુરુ પણ દોષિત બને છે. અમારા ગણપતિ અથર્વ શીર્ષમાં આવે છે, યો આદિ મોહાદ દાશતી ય પાપિયાન ભવતી. પાપી થાય. ગમે ત્યારે ગમે તે વ્યક્તિની આગળ એને મંત્ર આપી દેવો, ગમે ત્યારે વ્યક્તિને એને જ્ઞાન આપી દેવું, એ અયોગ્યતા છે. વગર પૂછે જો કોઈ બ્રાહ્મણો તમને કોઈ માર્ગ બતાવતા હોય ને, સમજી લેજો એ જ્ઞાન નથી, એ જાણકારી જ છે. જ્યાં સુધી સામેવાળા વ્યક્તિની ઉત્કંઠતા નથી, જાણવાની અભિલાષા નથી, ત્યાં સુધી આપેલું જ્ઞાન. કર્ણને શ્રાપ મળેલો છે ને, મેં તને જે બાણનું ગાણ શીખવાડ્યું છે એ બધું જ છેલ્લા સમયે નષ્ટ થઈ જશે. યોગ્યતા નહોતી ને, હતો ક્ષત્રિય, પણ બ્રાહ્મણ છો એમ બનીને ગુરુની સેવા કરતો હતો. યો અદિ મોહાદ દાસ્યદી પાપી યાન. લેવા વાળો તો ખોટી જગ્યાએ વાપરે જ છે, પણ દેવા વાળો એ પાપી થાય છે. ઉદ્ધવને જ્ઞાન આપ્યું છે. આ બાજુ દેવોએ આવી અને સ્તુતિ કરવા માંડી ભગવાનની. નતાસ્મતે નાથ પદારવિંદમ બુદ્ધિન્દ્રિયા પ્રાણ મનો વચોભિ યંચિત્યંતે હૃદિ ભાવયુક્તે મુમુક્ષ્મિ કરમહી મયોરૂપપાશાત. પ્રભુ, તમારી લીલા પૂર્ણ થઈ, હવે તમે ઉદ્ધવને જ્ઞાન આપ્યું છે. દેવ દેવે સયોગેશ પુણ્ય શ્રવણ કીર્તન સંઘે તત્કુલમ નૂનમ લોકમ સંચલક્ષ્યતે ભવાન. વિપ્રશાપ સમર્થોપી પ્રત્યહન્યમ યદીશ્વર. હે ઉદ્ધવ, યાદવોને બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો. ઉદ્ધવ કે પ્રભુ આપ શ્રાપને નકારી નથી શકતા, હું બધું જ કરી શકું છું. અહમ ભક્તમ પરાધીનો. યાદવોએ ભૂલ કરી છે, ખોટું કર્મ કર્યું છે, એને કર્મનું ફળ મળવું. પ્રભુ તમારી નજર સમજે યદુવંશનો નાશ થશે.
હે ઉદ્ધવ, જીવનની અંદર ગુરુ સિવાય ક્યારે જ્ઞાન મળતું? અને દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા છે. પૃથ્વી વાયુ આકાશ બપો અગ્નિ ચંદ્રમા રવિ. કપોતો અજગ્રહ સિંધુ પતંગો મધુકૃંગજ મધુતઃ હરિણો મીના પિંગલા કુરુરોરભ્રકાઃ કુમારી શરકૃત સર્પ ઉર્ણનાભી સુપેશકૃત. એ તમે ગુરુઓ રાજન ચતુર્વિંશતિતરાશ્રિત શિક્ષા વૃત્તિ બિરેતે શામન્વવશી મિહાત્મના. પૃથ્વીને ગુરુ બનાવી છે, વાયુને ગુરુ બનાવી છે, આકાશને ગુરુ બનાવી છે, અગ્નિને ગુરુ બનાવી છે, કમળના ફૂલને ગુરુ બનાવ્યો છે, ભમરાને ગુરુ બનાવ્યો છે, કૂતરાને ગુરુ બનાવ્યો છે, વેશ્યા ગણિકાને પણ ગુરુ બનાવી છે. ગુરુ વગર જ્ઞાન નથી. જીવનમાં ગુરુ હોવા જોઈએ. કેવા? કાવડિયા ભેગા કરવા માટે આવ્યા હોય એવા ગુરુ નહીં. જે જ્ઞાનનો પથ દર્શન કરે. શૃણવન સુભદ્રાણી રથાંગપાણો જન્મની કર્માણી અચ્છયાની લોકે ગીતાની નામાની તદાર્થકાની ગાયન વિલ્લજો વિચેરે દક્ષંગ. જન્મ કર્મમ ચ દિવ્યમમ યો વેત્તિ તત્વત ત્યક્ત્વા દેહ પુનર્જન્મમ નેતિ સોર્જુન સહ. ઉદ્ધવને જ્ઞાન આપ્યું. બદ્રિકાશ્રમ ભગવાન કે છે ભક્તિ પરેશાનુઓ ભવો વિકિરીક્ત યંત્રતઃ શેષાતિક્ર એક કાલ પ્રપદ્યામાનસ્ય યથાંશ શુતુષ્ટિ પુષ્ટિ ક્ષુદપો તુદગાસમ. ગુરુ કર્યા સિવાય જ્ઞાન નથી. સ્ત્રીઓએ ગુરુ કરવા નહીં. બાળપણમાં પિતા ગુરુ છે, યુવાનીમાં પતિ ગુરુ છે અને વૃદ્ધ અવસ્થામાં પુત્ર ગુરુ છે. પ્રમાણ બતાવ્યું છે કપિલ ગીતાનું. સાંખ્ય યોગનું કપિલ મુનિના કર્દમ ઋષિના ગયા પછી દેવહૂતિને કપિલ મુનિ એના પિતૃ ગુરુ બન્યા. એનું જ્ઞાન લીધું છે. અને ગુરુ વગરનું જેનું મૃત્યુ છે ને એને પણ મુક્તિ નથી. માટે ગુરુના શરણે જવું. તસ્માત ગુરુ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેયોત્તમં શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણ્યોપશમાશ્રયં તત્ર ભાગવત ધર્માન શિક્ષેદા ગુરુત્મદૈવત અમાયયાનુવૃત્યાયસ્તુ ચેદાત્મનો હરિ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું.
ઉદ્ધવને જ્ઞાન આપ્યું છે, વૈરાગ્યની રીતો બતાવી છે. એક વિવેકપૂર્વક વૈરાગ્ય છે, કોઈનું અપમાન કર્યા વગર બધી જ વસ્તુનો ત્યાગ કરી અને સંસારના દરેક પદાર્થોની અંદર નાશવંત છે એવું વૈરાગ્ય થાય. હે ઉદ્ધવ, બીજું દોષ દ્રષ્ટિપૂર્વક વૈરાગ્ય છે. કોઈ કે કરેલી ભૂલોને જોયા પછી એના પ્રત્યે ત્યાગ ઉત્પન્ન થાય, આ દોષ દ્રષ્ટિપૂર્વકનો વૈરાગ્ય છે. થાય ક્યારે? કોઈ કે મારા માટે આ ખોટું કર્યું એ જોઈને એને ત્યાગવાની ઈચ્છા થાય, વૈરાગ્ય આવી જાય એના પ્રત્યે. અરુચિપૂર્વકનું વૈરાગ્ય. બાધા રાખીએ, આજ પછી હું કારેલાનું શાક નહીં ખાઉં. ન ખાયો, પ્રેમથી ન ખાય. પછી કોઈ પૂછે ભાઈ આવી કાકડી બાધા, કે આમે કારેલા ભાવતા નહોતા. જય હો. અરુચિપૂર્વકનું વૈરાગ્ય છે. તમને જે ગમે છે, જેમાં તમને રુચિ છે, એનો ત્યાગ કરો તો ત્યાગ છે. ચરપટ પંજરિકામાં શંકરાચાર્યએ કીધું છે કે શરીર જ્યારે બધું છોડવાની તૈયારી થાય, શરીરમાં તાકાત ન હોય અને ત્યારે તમે છોડો, એને ત્યાગ ન કહેવાય. એ તો છોડવું પડ્યું છે. ત્યાગ તો ત્યારે થાય જ્યારે ભોગ ભોગવવાની શરીરમાં શક્તિ હોય અને ભર યુવાનીમાં એનો ત્યાગ કરો, વાસનાનો. અરુચિપૂર્વક. અને છેલ્લું ચોથું બતાવ્યું છે ભગવદ રતિપૂર્વ વૈરાગ્ય. ભગવાનમાં મન લાગી જાય અને પછી જો એ વસ્તુનો ત્યાગ થાય તો એ ભગવદ રુચિનો ત્યાગ છે. નોરોધયતિ મામ યોગો ન સાખ્યમ ધર્મ એવ ચ નો સ્વાધ્યાય પરત્યાગો નિષ્ઠાપૂર્તન દક્ષિણા વ્રતાની યજ્ઞશ્છંદાસી તીર્થાની નિયમા યથા સર્વસંગા સંસારની દરેક આસક્તિઓની અંદરથી જ્યારે અંત આવી જાય અને પછી જે ત્યાગ મળે એનું ફળ સુંદર મળે છે. ધર્મના લક્ષણો ભગવાને બતાડ્યા છે ઉદ્ધવને, કઈ રીતે ધર્મમાં રત રહે. ભગવાને ધીમે 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 લીલા સમેટવાની તૈયારી કરી છે. ઉદ્ધવને બદ્રિકાશ્રમ મોકલાવ્યા. આ બાજુ દારૂ આવ્યો છે. દરેક પોતાના યદુવંશને લઈ અને ભગવાન બહારે આવ્યા છે. પ્રાચી ક્ષેત્રમાં સૂર્યગ્રહણ વખતે ગોપીઓ અને યશોદાને આ બધાનું મિલન થયું. પ્રાચીમાં આવી ભગવાન બેઠા છે અને એ યદુવંશીઓ પોતાની ઈચ્છાઓમાં અંધ બનેલા મદિરા પાન કરી 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 અંદર 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 લડી મળ્યા છે. ભગવાને પોતાના પરિવારનો, પોતાના કુટુંબનો નાશ પોતાની આંખે જોયો છે. આપણને આપણા કુટુંબનો આવો નાશ ક્યારે ક્યારે જોવો પડે છે. ક્યારે? જ્યારે પરિવાર અંધ બને, જ્યારે પરિવાર સ્વાર્થની અંદર અંધ બને, એકબીજાથી લડી મળે. ભગવાન તો કાળના કાળ છે, એને કોણ કોણ મારવાનું? આ બાજુ પ્રાચીના પીપળા નીચે ઠાકોર પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. દારૂક આવ્યો. દારૂક, જાઓ, આ રથની હવે મને કોઈ જરૂર નથી, હવે મારે મારો રથ આવશે.
પ્રભુ ચાલો દ્વારિકા દારૂક રડે છે. દારૂકને કહ્યું જાઓ જઈ અને દ્વારિકાની અંદર જઈ ઉગ્રસેન આદિ લોકોને કહી દો કે દ્વારિકાને બને એટલી વહેલી તકે છોડી દો. આજથી 7મા દિવસે દ્વારિકા નગરી પાણીમાં ડૂબી જશે. ફક્ત દ્વારિકાનું દેવળ છોડી બાકી બધું ડૂબી જશે. અહીંયા પરીક્ષિતને શ્રાપ મળ્યો છે. 7મા દિવસે એને તક્ષક કરશે અને મૃત્યુ થશે. આ દેહરૂપી દ્વારિકા 7મા દિવસે બધાની ડૂબવાની. ભગવાને પોતાની લીલા સમેટવાની તૈયારી કરી. પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. ને આ બાજુ જરા નામના પારધીને એવું લાગ્યું કે ક્યાંક હરણ છે. એ જોઈ અને એને બાણ છોડ્યું છે. પગ ઉપર ચડાવેલા પગની પાનીમાં ભગવાનને બાણ વાગ્યું. આવીને જોયું દ્વારિકાનાથ બેઠા છે. પગમાંથી લોહીની ધારા જાય છે. દંડવત કરી લીધા. ભગવાન મારી ભૂલ થઈ ગઈ. મેં તમને વગર જોયે બાણ માર્યું છે. વાલીને કીધું ના, તારી ભૂલ નથી. ત્રેતાની અંદર ઝાડ પાછળ છુપાઈ તું વાલી હતો, મેં તને બાણ માર્યું તું. આજે તારો ને મારો બદલો પૂર્ણ થયો. હે જરા તું હવે સ્વર્ગમાં જા. ભગવાન છે ને મારે એને તો તારે, પણ ભગવાનને જેને માર્યું ને એ જરાને ભગવાને તાર્યો છે. મારો નાથ કોઈના ઉપર ક્યારે પણ કૃપા કર્યા વગર રહ્યો નથી. ભગવાને પોતાની લીલા સમેટી અને ધામમાં ગયા છે. દ્વાપર યુગના 8,63,874 વર્ષ 8 મહિના અને 23 દિવસ ગયા પછી કૃષ્ણનો જન્મ થયો. અને 126 વર્ષ 7 મહિના અને 7 દિવસ કૃષ્ણ દ્વાપર યુગમાં જીવતા રહ્યા છે. આપણે મહિનાઓના હિસાબે ગણવા જઈએ ને તો 18 ફેબ્રુઆરી 3102 ઈસવીસન બપોરે 2 વાગીને 27 મિનિટે પ્રભાસ પાટણમાં ભગવાનને તીર વાગ્યું. 12મા અધ્યાયને વિરામ આપી 11મા સ્કંદને વિરામ આપી 12મા સ્કંદમાં પ્રવેશ કરીએ. સુત પુરાણીએ 18 પુરાણો ગણાવ્યા છે. બ્રહ્મ પુરાણ 10,000 શ્લોક છે. પદ્મ પુરાણ 55,000 શ્લોક છે. વિષ્ણુ પુરાણ 23,000 શ્લોક છે. શિવ પુરાણમાં 24,000 શ્લોક છે. શ્રી ભાગવત પુરાણમાં 18,000 શ્લોક છે. નારદ પુરાણમાં 25,000 શ્લોક છે. માર્કંડેય પુરાણમાં 9,000 શ્લોક છે. અગ્નિ પુરાણમાં 1,54,000 શ્લોક છે. ભવિષ્ય પુરાણમાં 14,500 બ્રહ્મ વૈવર્તક પુરાણમાં 18,000 શ્લોક છે. લિંગ પુરાણમાં 12,000 શ્લોક છે. વરાહ પુરાણમાં 24,000 શ્લોક છે. સ્કંદ પુરાણમાં 81,100 શ્લોક છે. વામન પુરાણમાં 10,000 શ્લોક છે. કુર્મ પુરાણમાં 10,000 શ્લોક છે. મત્સ્ય પુરાણમાં 14,000 શ્લોક છે. ગરુડ પુરાણમાં 19,000 શ્લોક છે. અને બ્રહ્માંડ પુરાણમાં 12,000 શ્લોક છે. બારમો સ્કંદ આશ્રય લીલા છે. કલિયુગનું વર્ણન કર્યું છે સુખદેવ મહારાજે પરીક્ષિતની આગળ. કલિયુગના સદગુણ બતાવ્યા છે. કલિયુગમાં બધા ખોટા ગુણ તો છે જ, પણ એક વ્યક્તિ ખોટો હોય એમાં બધા દુર્ગુણો જ હોય એવું નથી. જો આપણી દ્રષ્ટિ સારી હોય ને તો એની અંદર પડેલો એક ગુણ પણ આપણને દેખાય.
અને તુલસીદાસજીએ રામાયણમાં લખેલું છે, કલિયુગ કેવલ હરિ ગુણ ગા, શ્રી રામ જય રામ જય જય રામ. કલિયુગ કેવલ હરિ ગુણ ગા, શ્રી રામ જય રામ જય જય રામ. ગાવત નર પાવહી ભવથા, શ્રી રામ જય રામ જય જય રામ. કલિયુગ ન જગ્ય ન જ્ઞાના, શ્રી રામ જય રામ જય જય રામ. એક આધાર રામ ગુણ ગાના, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય. કલિયુગને એક શબ્દ બતાડ્યો, કોઈ યજ્ઞની જરૂર નથી, કોઈ જ્ઞાનની જરૂર નથી, ફક્ત હરિનું નામ જપ, રામ રામ જપતા રહો और ભવનો ઉત્તર પાર કરો. દરેક યુગની અંદર હજારો વર્ષ સુધી ભગવાન ત્યારે પ્રસન્ન થતા હતા જ્યારે આખરી તપશ્ચર્યા થતી. કળિયુગમાં ફક્ત રામ નામ જપ કરો, દ્રષ્ટિ શુદ્ધ રાખો, ભગવાનનું ભક્તિમાં મન પોરવી દો ને, એની અંદર નીકળી જશે. સુખદેવજી પરીક્ષિતને કહે છે, પરીક્ષિત, હું મૃત્યુનો તારણહાર નથી. મારા પિતા પાસે જે ભાગવત શીખ્યું હતું એ મેં તને સંભળાવ્યું. હવે હું વિદાય લઈશ. તક્ષક આવશે, તને દંશશે અને તારું મૃત્યુ પણ થશે. ભાગવત સાંભળી લીધું એટલે તું અમર થઈ ગયો છે એવું નથી. સિદ્ધયોસ્મન ગૃહિત્યોસ્મિ ભવતા કરુણાત્મના, શ્રાવિતો યશ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરિ. હે પ્રભુ, તમે મને સાક્ષાત ભગવાન શ્રી હરિ અનાદિનાથ હરિના દર્શન કરાવ્યા છે. પૂછ્યું, તને મૃત્યુથી ડર તો નથી ને? ના ગુરુદેવ, તમે આપેલું જ્ઞાન, હવે મને મૃત્યુનો કોઈ ભય નથી. શુકદેવજીએ પરીક્ષિત રાજાના માથા ઉપર પોતાનો વરદ હસ્ત પધરાવ્યો, પોતાનું આસન વાળ્યું, બગલમાં દબાવ્યું. શુકદેવજીએ અહીંયાથી વિદાય લીધી છે. સુખદેવજીની વિદાય થઈ, જ્યાં સુધી એમના પગલા દેખાતા રહે ત્યાં સુધી પરીક્ષિત જોઈ રહ્યા છે. સાંભળવા આવેલા ઋષિ મંડળની પણ વિદાય થઈ. બધાને નમસ્કાર કર્યા. પરીક્ષિતે એડીથી પોતાના ગુદાસ્થાનને દબાવી, પ્રાણને અનાહતમાં લઈ આવી અને ષડચક્રમાં ઘુમાવી બ્રહ્મરંધની અંદર કેન્દ્રિત કર્યા છે. તક્ષકની રાહ જોઈ છે. તક્ષક વિચાર કરે છે કે મારા ભાગમાં આવ્યું આવા ભક્તને મારવાનું. કર્મ તો કર્મ છે, કર્મનો કોઈ ત્યાગ કરી શક્યું નથી. નીકળ્યા છે માર્ગમાં એક બ્રાહ્મણ મળ્યો. પૂછ્યું, ક્યાં જાઓ છો? પરીક્ષિત છે ડંસવા.
જાઓ કઈ રીતે? પૂજાની થાળીમાં ફૂલ સાથે કીડો બનીને ગયા છે. પૂજાની થાળી રાખી છે, જ્યાં પરીક્ષિત મહારાજ બેઠા છે, નીકળ્યા, પોતાનું સ્વરૂપ તક્ષકે લીધું છે, ખોટી રીતે નથી ડસ્યા, વંદન કર્યા છે. પહેલા મહારાજ પરીક્ષિતને આજ્ઞા આપી છે, હે તક્ષક, તમે તમારું કર્મ પૂર્ણ કરો. જેવો દંશ દીધો, વિષણીય જ્વાળામાં પરીક્ષિતનું શરીર શાંત થયું. પ્રપન્નોસ્મ દૃગી મૂલમ તે પ્રપન્ના ભયપ્રદમ હરે યન માયાયપી વિબુધા મુહ્યતિ જ્ઞાનકાશય. એના દીકરા જન્મે જાય છે, એમણે સર્પ યજ્ઞ કર્યો, આજ્ઞા આપી દીધી, આ વિશ્વમાં જેટલા સર્પ દેખાય ને બધાને યજ્ઞ કુંડમાં નાખી દે. ઋષિ મુનિઓએ રોક્યા છે. જન્મે જાય, તમારા પિતા પરીક્ષિતે જે કર્મ કર્યું હતું એ બ્રાહ્મણ શ્રમિક ઋષિના પુત્ર શૃંગી દ્વારા આપવામાં આવેલો શ્રાપ ફળીભૂત થવાનો છે. એની સામે તમે આટલા બધા સર્પોને હોવી અને તમે પણ ભૂલ કરી રહ્યા. એ સર્પ યજ્ઞને રોક્યો છે. નૈમિષારણ્યમાં કથા વિરામ પામે છે. કસ્મૈયેન વિભાસિતો અમતુલો જ્ઞાન પ્રદીપ પુરા તદ્રપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદોપિણા યોગીન્દ્રાય તદાત્માનાથ ભગવદાતાય કારુણ્યત તચ્છુદમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતના શરૂઆતમાં પહેલા શ્લોકની અંતિમ શબ્દ છે સત્યમ પરમ ધીમહિ. વ્યાસ મુનિએ મંગલાચરણ કર્યું. આ શ્રીમદ ભાગવત જે સત્ય છે એના માટે છે, આ કોઈની જાગીર નથી. અને અંતમાં સુત પુરાણીએ મંગલાચરણ કર્યું છે. એમાં લખ્યું છે વિમલમ વિશોક અમૃતમ સત્યમ પરમ ધીમહિ. જે મનથી લોકો વિમલ છે, શુદ્ધ છે, એના માટે આ ભાગવતી કથા છે. વાસુદેવ કૃષ્ણને નમસ્કાર કર્યા છે સુત પુરાણીએ. નમસ્ત સમય ભગવતે વાસુદેવાય સાક્ષિણે ય ઇદં કૃપયા કસ્મૈ વાચક્ષે મોક્ષવે યોગેન્દ્રાય નમસ્તસ્ય શુકાય બ્રહ્મ સ્વરૂપિણે સંસાર સર્પનષ્ટં યો વિષ્ણુરાદમોમુચ ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે છેલ્લી આશ્રય લીલાનો એક શ્લોક આપ્યો છે ભાગવતમાં. નામ સંકીર્તનમ યશ
सर्व पाप प्रणाशन दुःखमना त्वं प्रणमामि हरे पराम्। ભગવાનની આશ્રય જઈ કથાને વિરામ આપ્યો. આપણે અહીંયા પ્રભુના આશ્રય જઈ કથાને વિરામ આપ્યો. कथा क्यारे पूर्ण थती? कोई एम के कथा में पूरी करी नहीं. आज यहाँ विराम ले रही है. 29 तारीख को हरिद्वार में चालू हो जाएगी. आप बधानो प्रेम बधाए हाथ ऊंचा करी 2 श्लोक बोलवाना છે ભગવાનના માટે. બોલો ભવે 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 यथा भक्ति पादयोस्तव जायते तथा कुरुष्व देवेश नाथस्त्वं नो यत प्रभो यतः प्रभो नाम संकीर्तनम यस्य सर्व पाप प्रणाशनम प्रणामो दुख समनस्तम नमामि हरि परम भगवान ने वंदन करिए. हे प्रभु 7 દિવસની અંદર અમારાથી જે બન્યું એને અર્પણ કરું છું. જે વાચા અને સરસ્વતી દ્વારા આપ સૌ કથા સંભળાવી એવા સ્વમાની લેજો. આજે કથાની વ્યાસપીઠ વિરામ લે છે. तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण में आया हूँ. तेरी शरण आया हूँ. तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण भव जल लहरी नदिया गहरी भव जल लहरी नदिया गहरी कर मन बेग बयाया हूँ. कर मन बेग बहाया हूँ. तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण पल पल माया जाल बिछाया पल पल माया जाल बिछाया
फसाया प्रभु हूँ चारों तरफ से फसाया हूँ तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण क्षण बंगारा विषय विकारा क्षण बंगूरा विषय विकारा जन्म जन्म भर माया हूँ जन्म जन्म भर माया हूँ तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण ब्रह्मानंद दास दासन का ब्रह्मानंद दास दासन का चरण कमल लिपटाया हूँ चरण कमल लिपटाया हूँ तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राधे श्याम 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 सीता राम 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 राधे श्याम 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 सीता राम 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 મારા કહેવામાં આપના સાંભળવામાં સમય સચુકતાની અંદર ક્યાંય ભૂલ થઈ હોય તો આપના હૃદય કમળમાં બેઠેલા બાલકૃષ્ણને વંદન કરી આપ સૌની હું માફી માંગુ છું. એ જ સાથે આપ સૌ હાથ ઊંચા કરી આપણે ભગવાનની માફી માંગશું. હરે નમઃ હરયે નમઃ હરયે
નમઃ હરયે નમઃ શ્રી હરયે નમઃ શ્રી હરયે નમઃ કાયેન વાચા મનસેન્દ્રિયત્વા બુદ્ધ્યાત્મવાદા પ્રકૃતિ સ્વભાવાत् કરોમિ યત્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ ઇત્તેષાં વાङ्मयी પૂજા શ્રીમત્શંકરપાદયો અર્પિતાં તેન દેવેશ યતાં શ્રી સદાશિવ અચ્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરં માધવં શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકં રામચંદ્રમ ભજે અચ્યુતમ ઉઠા ઉભા નહીં થતા વિરામ છે અચ્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરં માધવં શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકં રામચંદ્રમ ભજે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શ્રી દ્વારિકાધીશ જય ગોવર્ધનનાથ જય ગિરિરાજ જય બાલકૃષ્ણલાલ જય સદગુરુ ભગવાન જય બજરંગદાસ બાપાની જય બાપા જય જય સીતારામ રામ સીતારામ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મ ના તરસ્યા તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મ ના તરસ્યા તમે મૂષળધારે વરસ્યા અમે જન્મ જન્મ ના તરસ્યા તમે મૂષળધારે વરસ્યા અમે જન્મ જન્મ ના તરસ્યા
સાંભળજો, ખાલી સાંભળજો, વગાડવામાં મજા નથી. આ શબ્દો સાંભળજો. હજાર હાથે દીધું તમે પણ જોડી અમારી ખાલી. હજાર હાથે દીધું તમે પણ જોડી અમારી ખાલી. જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો તોય અમે અજ્ઞાની. જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો તોય અમે અજ્ઞાની. તમે અમૃત રૂપે વરસ્યા, તમે અમૃત રૂપે વરસ્યા. અમે જન્મ જન્મ ના તરસ્યા. તમે મન મૂકીને વસસ્યા. અમે જન્મ જન્મ ના તરસ્યા. સ્નેહની ગંગા તમે વહાવી નિર્મળ જીવન કરવા. સ્નેહની ગંગા તમે વહાવી નિર્મળ જીવન કરવા. પ્રેમની જ્યોતિ તમે જલાવ્યા આત્મ ઉજ્જવળ કરવા. પ્રેમની જ્યોતિ તમે જલાવી આત્મ ઉજ્જવળ કરવા. તમે સૂરજ થઈને ચમક્યા. અમે અંધારામાં ભટક્યા. તમે સૂરજ થઈને ચમક્યા. અમે અંધારામાં ભટક્યા. એ શબ્દ શબ્દે શાતા આપે એવી તમારી વાણી. શબ્દ શબ્દે શાતા આપે એવી તમારી વાણી. એ વાણીની પાવનતાને અમે શક્યા ના જાણી. એ વાણીની પાવનતાને અમે શક્યા ના જાણી. અમે મહેરામણ થઈ ઉમટ્યા. અમે કાંઠે આવી અટક્યા. તમે મહેરામણ થઈ ઉમટ્યા. અમે કાંઠે આવી અટક્યા. તમે મન મૂકીને વરસ્યા. અમે જન્મ જન્મ ના તરસ્યા. એ બાલકૃષ્ણ લાલ કી જય. સદગુરુ ભગવાન કી જય. યમુને મહારાણી કી જય.
વલ્લભાધીશ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર આપના હૃદય કમળમાં વિરાજિત બાલકૃષ્ણને વંદન કરી સાપરા પરિવારે આયોજન કરેલ પિતૃ મુક્તિ અને લોક કલ્યાણ અર્થે આ શ્રીમદ ભાગવત કથાની વ્યાસપીઠને આપણે વિરામ આપીએ છીએ. જય જય શ્રી રાધે 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 વૃંદાવન વિહારી લાલ કી જય. ઓમ શાંતિ શાંતિ શાંતિ.